The KNSBL આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમાં ઇતિહાસ વિભાગની અંદર ઇતિહાસના પ્રોફેસર તરીકે હું ફરજ બજાવું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા બધાની તબિયત સારી હશે એવી હું આશા રાખું છું. આજે આપણે ઇતિહાસ વિષયના સેમ 6ની અંદર પેપર નંબર CC 610માં યુનિટ 1માં સંસદ વિશે અભ્યાસ કરીશું. સંસદ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણની ભાગ 5માં સંસદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની અંદર સંસદીય પ્રણાલી જે છે તે ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે. ભારતની સંસદ 2 ગૃહોની બનેલી છે. એક ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા અને 2 નીચલું ગૃહ એટલે લોકસભા. હવે આપણે બંને ગૃહો વિશે અભ્યાસ કરીશું. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. રાજ્યસભા બંધારણની કલમ 80 અનુસાર રાજ્યસભાની રચના કરવામાં આવી છે, જેની મહત્તમ સભ્ય સંખ્યા 250 રાખવામાં આવી છે, જેમાં 238 સભ્યો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવે છે. 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જે 2026 સુધી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. અત્યારે રાજ્યસભાની અંદર વર્તમાન પરિસ્થિતિમાં તેની કુલ સભ્ય સંખ્યા 245 રાખવામાં આવી છે, જેમાં રાજ્યો દ્વારા ચૂંટાયેલા 229 સભ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાયેલા કુલ 4 સભ્યો અને 12 સભ્યો જે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, જે સમાજ સેવા, કલા ક્ષેત્રે અને વિજ્ઞાન ક્ષેત્રે જે પોતાનું યોગદાન આપેલું હોય તેવા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભાનો કાર્યકાળ વિશે થોડી ચર્ચા કરી લઈએ. બંધારણની કલમ 83 મુજબ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન થશે નહીં. 1.3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યો નવા ચૂંટાય છે, અને આ સભ્યની મુદત 6 વર્ષની હોય છે. હવે રાજ્યસભાના સભ્યની યોગ્યતા વિશે ચર્ચા કરી લઈએ. તો રાજ્યસભાના સભ્ય બનવા માટે તેની યોગ્યતા આ પ્રમાણે હોવી જોઈએ. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. સંસદ દ્વારા માંગેલ યોગ્યતાનો અભાવ અથવા સંસદ દ્વારા તેને અયોગ્ય ઘોષિત કરેલો ન હોવો જોઈએ. બંધારણની 3જી અનુસૂચિમાં દર્શાવેલ પ્રમાણે શપથ લેવો જોઈએ. રાજ્યસભાના સભ્ય થવા માટે
તેને 10 વિધાનસભાના સભ્યનો ટેકો હોવો જોઈએ. એટલે કે જેને ચૂંટણી લડવી હોય તેનું નામ ઓછામાં ઓછા 10 વિધાનસભ્યો દ્વારા પ્રસ્તાવિત કરેલું હોવું જોઈએ. આ એનું ઉપલું ગૃહ હતું. હવે તેના નીચલા ગૃહ એટલે કે લોકસભા વિશે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આગળ જોઈ તેમ કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે જેનું વિસર્જન થતું નથી, જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી જેનું વિસર્જન રાષ્ટ્રપતિની ભલામણને અનુસાર કોઈ પણ સમયે તેનું વિસર્જન થઈ શકે છે. હવે લોકસભાની રચના વિશે અભ્યાસ કરીએ. બંધારણની કલમ 81 અનુસાર લોકસભાની રચના કરવામાં આવી છે. લોકસભાની રચના વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. રાજ્યોના ચૂંટણી વિસ્તારોમાંથી વધુમાં વધુ 530 સભ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વધુમાં વધુ 20 સભ્યો અને જો એંગ્લો ઇન્ડિયન સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ મળેલ ન હોય તો વધુમાં વધુ 2 સભ્યોની નિયુક્તિ કરી શકાશે. આમ લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 રહેશે. 2026 સુધી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. વર્તમાન લોકસભામાં 545 સભ્યો ચૂંટાયેલા છે, જેમાં 530 સભ્યો રાજ્યોમાંથી ચૂંટાયેલા છે, 13 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાયેલા છે અને 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન છે. એંગ્લો ઇન્ડિયનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એંગ્લો ઇન્ડિયન વિશે જાણીએ તો એંગ્લો ઇન્ડિયન એટલે શું? એંગ્લો ઇન્ડિયન એટલે કે માતા અથવા પિતા બંનેમાંથી એક વિદેશી હોય અને એક ભારતીય હોય અને તેના દ્વારા જન્મેલ બાળકને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે લોકસભાના કાર્યકાળ વિશે અભ્યાસ કરીશું. બંધારણની કલમ 83 મુજબ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્વારા તેનું વહેલું વિસર્જન થાય, જેની વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી, અથવા કટોકટી સમયે રાષ્ટ્રપતિ દ્વારા સંસદની સલાહથી કાયદા દ્વારા લોકસભાનો કાર્યકાળ વધારી શકાય છે, જે એક વારમાં 1 વર્ષથી વધુ નહીં તથા કટોકટી ન રહે તો 6 મહિનાથી વધુ નહીં, તે રીતે અનિશ્ચિત કાર્યકાળ વધારી શકાય છે. હવે મિત્રો, લોકસભાના સભ્યોની યોગ્યતા વિશે અભ્યાસ કરીએ. તો લોકસભાના સભ્ય બનવા માટે તેની કઈ કઈ યોગ્યતાઓ હોવી જોઈએ? બંધારણની કલમ 84 મુજબ તેની યોગ્યતાઓ નક્કી કરવામાં આવે છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી તેની 25 વર્ષની ઉંમર હોવી જોઈએ, સંસદ
માંગેલ યોગ્યતાઓ હોય તથા સંસદના કાયદાથી અયોગ્ય સાબિત થયેલો ન હોવો જોઈએ. ત્રીજી અનુસૂચિ મુજબ તે શપથ લેતો હોવો જોઈએ. આમ વિદ્યાર્થી મિત્રો, સંસદ એ બે ગૃહોનું બનેલું છે. જે આપણે ઉપર મુજબ ચર્ચા કરી તેમ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, જે ભારતનું બંધારણની અંદર તેની ચર્ચા કરવામાં આવી છે. આમ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એટલે કે રાજ્યસભા અને લોકસભા દ્વારા ભારતની અંદર કાયદાઓ બનાવવામાં આવે છે, કાયદાઓમાં સુધારા કરવામાં આવે છે અને એ કાયદા અનુસાર ભારતનું બંધારણ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વધુમાં હું એટલું જ કહીશ કે આ વિશ્વવ્યાપી મહામારીની અંદર આપણે ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ.